તમે જરી અને થ્રેડનો બિઝનેસ જ કેમ સિલેક્ટ કર્યો? એવું લાગ્યું કે આપણે પણ મેન્યુફેક્ચરિંગ કરવું છે અને કંઈક નામ રોશન કરવું છે. આ જ્યારે તમે જરીનો બિઝનેસ કરવાનું તમે નક્કી કર્યું ત્યારે પરિવારનો સપોર્ટ કેવો હતો? શું કીધું પરિવારના લોકોએ? પપ્પાની એવી જીદ હતી કે તું ભણ અને મારી એવી જીદ હતી કે મારે બિઝનેસ કરવો છે. મેં બિઝનેસ છે ને સ્ટાર્ટ ફ્રેન્ડ પાસેથી 2 લાખ રૂપિયા 18 વર્ષની ઉંમરે ઉછીના લીધા વ્યાજ પર. ત્યારે તમારું વિઝન શું હતું કે ભાઈ તમારે પોતાની કંપનીને કયા લેવલ સુધી પહોંચાડવી છે? વિઝન મારું એવું જ હતું કે મારે એમ્પ્લોયમેન્ટ આપવું છે અને 150થી વધારે અમે જરી મશીન છે. અમે 20 કન્ટ્રીઓમાં એક્સપોર્ટ પણ કરીએ છીએ અને 9થી વધારે સ્ટેટમાં સપ્લાય કરીએ છીએ. નવા કયા કન્ટ્રીઝને તમે ટાર્ગેટ કરવા માંગો છો? મેન ફોકસ ગલ્ફ કન્ટ્રીમાં છે, કારણ કે જ્યારે હું બિઝનેસમાં જોઈન્ટ થયો ને ત્યારે મેં એવું પ્લાનિંગ કર્યું હતું 30 વર્ષનો થાવ ને ત્યારે બિલિયનર બની. આવનારા 5 વર્ષનું વિઝન એ છે કે પર યર અમારો 2000 CRનો બિઝનેસ હોય. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો જે પ્રેમ મળે છે, આપ સૌની જે એનર્જી અમને મળે છે, એનાથી અમને એક નવો ઉત્સાહ મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના બિઝનેસમાંથી, જેમના જીવનમાંથી આપણને કંઈક ઇન્સ્પિરેશન મળે અને આપણે પણ આપણા જીવનમાં અને આપણા બિઝનેસમાં ઘણો બધો ગ્રોથ કરી શકીએ. સો એવું જ એક સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, હેમિનભાઈ કુંજડિયા. સો આજે આપણે એમની સાથે ઘણો બધો વાર્તાલાપ કરવાની છે, ઘણી બધી ચર્ચાઓ કરવાની છે કે એવો પોતાનો બિઝનેસ છે તેમણે કેવી રીતે સ્ટાર્ટ કર્યો અને આજે એક બિઝનેસમાં કયા લેવલ સુધી એ કામ કરી રહ્યા છે. સો હેમિનભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. યસ. સો હેમિનભાઈ, તમારો ટૂંકમાં પરિચય અમારા વ્યુઅર્સને આપો કે જેથી કરીને અમારા વ્યુઅર્સ છે તમને સારી રીતે જાણી શકે. ઓકે, મારું નામ હેમિન કુંજડિયા છે. મારી કંપનીનું નામ શ્રી ગણેશ જરી કવરિંગ પ્રાઇવેટ લિમિટેડ છે, જેમાં અમે થ્રેડ અને જરીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. 9 કરતાં વધારે સ્ટેટમાં સપ્લાય કરીએ છીએ અને આઉટ ઓફ કન્ટ્રી એક્સપોર્ટ પણ કરીએ છીએ. જે અમારી પ્રોડક્ટ એક જે કાપડ બને એમાં એકચ્યુઅલી યુઝ થાય છે, જે જરી અને થ્રેડ. ઓકે, સરસ. સો તમને કેવી રીતે વિચાર આવ્યો કે ભાઈ મારે આ જ બિઝનેસમાં જવું છે? કેમ કે તમે જ્યારે બિઝનેસની લાઇનમાં આવ્યા ત્યારે તમને ઘણા બધા વિચારો આવ્યા છે કે આ બિઝનેસ કરો. તો તમે જરી અને થ્રેડનો બિઝનેસ જ કેમ સિલેક્ટ કર્યો? જરી થ્રેડનો બિઝનેસ સિલેક્ટ કરવાનું કારણ એ હતું કે મારા ફુવાને એ ત્યાં અહીંયા જરી બનાવતા હતા, તો અમે અહીંયા અવારનવાર ક્યારેક સુરત આવતા હતા તો એ જોતા હતા અને એવું લાગ્યું કે આપણે પણ મેન્યુફેક્ચરિંગ કરવું છે અને કંઈક નામ રોશન કરવું છે. તો એના માટે અમે જરીના બિઝનેસ સાથે સંકળાયા. ઓકે. સો તમે બેઝિકલી પહેલાં અમદાવાદ રહેતા હતા, ત્યાંથી સુરત શિફ્ટ થવાનું મેઇન રીઝન શું છે? સુરત શિફ્ટ થવાનું મેઇન રીઝન છે કે મારે નાનપણથી જ એક સપનું હતું કે ઓન બિઝનેસ કરવો, ક્યારેય નોકરી નથી કરવી. તો એના માટે જે જરી ઉદ્યોગ છે એ સુરતમાં જ વેધરના લીધે અહીંયા ઇફેક્ટિવ ક્વોલિટી બની શકે છે, તો એના લીધે સુરત આવવાનું અમે નક્કી કર્યું હતું. ઓકે, બહુ સરસ વાત કર્યો. સો આ જ્યારે તમે જરીનો બિઝનેસ કરવાનું તમે નક્કી કર્યું ત્યારે પરિવારનો સપોર્ટ કેવો હતો? શું કીધું પરિવારના લોકોએ? પરિવારનો સપોર્ટ આમ બિઝનેસ માટે ઓકે હતો, પણ ફાધર્સનો એનો વિચારો એવા હતા કે પહેલાં તું સ્ટડી કર. એટલે સ્ટાર્ટિંગમાં તો એ નારાજ હતા. હું જે બિઝનેસમાં, કારણ કે મારું ફર્સ્ટ સેમિસ્ટર કોલેજનું ખતમ થયું એટલે મને આઈડિયા આવ્યો કે આપણે 3 વર્ષ કોલેજમાં ઇન્વેસ્ટ કરવા એની કરતાં જો હું બિઝનેસમાં કરું તો કોલેજ જ્યાં ખતમ થાય ત્યાં મારો બિઝનેસ પણ સેટ થઈ જાય. એટલે હું, પપ્પાની એવી જીદ હતી કે તું ભણ અને મારી એવી જીદ હતી કે મારે બિઝનેસ કરવો છે. તો ફ્રેન્ડનો સપોર્ટ લઈને મેં બિઝનેસમાં એમની પાસેથી પૈસા લઈને મેં બિઝનેસ અહીંયા સુરતમાં કર્યો અને હું અહીંથી છે ને ત્યાં એક્ઝામ દેવા જતો. કોલેજ બી સ્ટાર્ટ હતી તો એક્ઝામ ટાઈમે હું ત્યાં જતો, પાછો શનિ રવિ હોય એટલે અમદાવાદ જાઓ અને પાછું કન્ટિન્યુ અહીંયા હોઉં. વાહ ભાઈ, મતલબમાં શરૂઆતના દિવસોમાં ઘણો બધો સંઘર્ષ કર્યો છે. હવે કોઈ પણ બિઝનેસને છે આપણે એને સ્ટાર્ટ કરવું હોય અથવા તો સ્ટાર્ટઅપ લેવલ ઉપર જવું એટલે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ પણ તો તમે આ ઇન્વેસ્ટમેન્ટ છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું? અથવા તો ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો અથવા તો નાનું મોટું કંઈ ઇન્વેસ્ટમેન્ટ લગાવીને તમે સ્ટાર્ટ કર્યો? મેં બિઝનેસ છે ને સ્ટાર્ટ ફ્રેન્ડ પાસેથી 2 લાખ રૂપિયા 18 વર્ષની ઉંમરે ઉછીના લીધા હતા વ્યાજ પર, બરાબર. અને એક આપણું સપનું હતું, મારું સપનું હતું કે એક બિઝનેસ કરવો છે અને એક લેવલનો કરવો છે. તો કેવો ગોલ ફિક્સ હોય ને તો ગમે તે વસ્તુ રસ્તા મળી જાય અને ગમે તે વસ્તુ આપણે અચીવ કરી શકીએ, પણ રોડ મેપ હોવો જોઈએ. તો મારો બિઝનેસ કરવાનો રોડ મેપ ફિક્સ હતો.
તો એના લીધે મેં ફ્રેન્ડ પાસેથી પૈસા લઈને પેલા એક 4x8ની શોપ ત્યાં અમદાવાદમાં રેન્ટ પર રાખી અને મેં અહીંથી સુરતથી જરી લાવીને ત્યાં મેં સેલ કરવાનું, એવી રીતના મેં આખી સેલ ચેનલ ગોઠવી દીધી. 3 મંથ પછી મેં અહીંયા મેન્યુફેક્ચરિંગનું ફર્સ્ટ મશીન સુરતમાં નાખ્યું. સુરતમાં કર્યું. વાહ ભાઈ વાહ, ધેટ્સ ગ્રેટ. સો તમે કીધું કે ભાઈ ફ્રેન્ડના સપોર્ટથી તમે આ બિઝનેસમાં આવ્યા, તો ફ્રેન્ડનો રોલ શું હતો તમારી લાઈફમાં? ફ્રેન્ડનો સપોર્ટ એ તો અમે જ્યારે ભણતા તો દરરોજ સાથે હતા અને અમે બી બિઝનેસ કરવાનું બધા ગ્રુપમાં પ્લાનિંગ કરતા હતા. ત્યાં પછી મને આનો આઈડિયા આવ્યો કે નહીં, આપણે જરીનું એમ્બ્રોઇડરીની તે 2008 પછી થોડીક તેજી હતી, તો એના લીધે મેં જરીમાં પછી મેં સ્ટાર્ટઅપ કરી દીધું. તો ફ્રેન્ડ સર્કલ તઈ કેવું, આપણે નાના હોઈએ એટલે ફ્રેન્ડ તો ઓલવેઝ હારે જ હોય, તો એમનો સપોર્ટ હતો કે નહીં કર તું, અમે છીએ સાથે. વાહ ભાઈ. તો સેલ્સ કરવામાં પણ એ બી ક્યારેક ક્યારેક સાથે આવતા હતા. વાહ ભાઈ વાહ, સરસ. જ્યારે બી તમે આ જરી અને થ્રેડના બિઝનેસમાં આવ્યા, બરાબર છે, તમે જ્યારે પહેલું ડગલું માંડતા હતા ત્યારે તમારું વિઝન શું હતું કે ભાઈ તમારે પોતાની કંપનીને કયા લેવલ સુધી પહોંચાડવી છે? વિઝન શું હતું? વિઝન મારું એવું જ હતું કે મારે એમ્પ્લોયમેન્ટ આપવું છે અને લોકોને રોજગારી હું આપી શકું એ માટેનો બિઝનેસ કરું. તો આજે બી અમારું વિઝન એવું છે કે 2035 સુધીમાં 10,000 લોકોને એમ્પ્લોયમેન્ટ આપણી કંપની આપે અને 10,000 લોકોના પરિવારને કંઈક ને કંઈક અમે મદદરૂપ થઈએ. વાહ ભાઈ વાહ. અને બહુ જ જલ્દી તમે ત્યાં પહોંચી જશો. અમારા જે મિત્રો છે, અમારી આખી ટીમ છે, એના તરફથી તમને શુભકામનાઓ. સો જ્યારે તમે વિઝન નક્કી કર્યું, બરાબર છે, તો ત્યારે શરૂઆતમાં ઘણા બધા સ્ટ્રગલ આવ્યા હશે, કેમ કે કોઈ પણ બિઝનેસ છે એ એવો સ્ટ્રગલ વગરનો હોતો જ નથી. તો શરૂઆતમાં કયા કયા અડચણો તમને સામે આવતા હતા? એવા કોઈ 1-2 અડચણ એક્સપ્લેન કરો. જો એક તો મારે મેન બિઝનેસમાં સેલ્સમાં મારી પકડ છે, અમારી ટીમની પકડ છે અને જે અમારું ટીમ વર્ક છે, બોન્ડિંગ છે, એ ખૂબ સારું છે. તો મેજરલી અમને ફાઇનાન્સની એક જ ચેલેન્જ આવતી હતી અને બીજું કેવું કે વિઝન આપણે કાંઈ બી બનાવીએ ને તો લોકો હશે પહેલાં. તો અમારી ટીમને બી અમે એવી રીતના ટ્રેન કરી હતી કે આપણે ખાલી વિઝન લોકો સુધી પહોંચાડશું, લોકોને કહેશું કે 10,000 લોકોને એમ્પ્લોયમેન્ટ આપવું છે, તો એ લોકો બી હસશે, પણ આપણે તો બી એનો સામનો કરવાનો છે અને આગળ વધવાનું છે. તો ટીમ વર્ક બી, અમારો ટીમનો સપોર્ટ બી સારો રહ્યો છે. સો હેમિનભાઈ, શ્રી ગણેશ જરી, બરાબર છે, તો એ કઈ કઈ ટાઈપ્સની જરી બનાવે છે, કઈ કઈ પ્રોડક્ટ તમે મેન્યુફેક્ચર કરો છો, એના વિશે ડિટેલમાં અમારા વ્યુઅર્સને માહિતી આપો. યસ, શ્રી ગણેશ જરીમાં અમે છે ને પહેલાં તો સ્ટાર્ટિંગ મેટલાઇઝર, તો જે આ બાલાજી રેપરમાં અંદર સિલ્વર ફોઇલ આવે તો એવું ક્લિયર ફિલ્મ હોય એની ઉપર એ મેટલાઇઝિંગ કરી, એ બી પ્લાન્ટ ચાલુ છે. પછી અમે એની ઉપર કોટિંગ કરીએ, કલર ચડાવીએ, જે આપણે ખમણમાં ને એમાં નીચે પેપર કલરવાળું હોય તો એ જ એકચ્યુઅલી મેટાલિક છે. તો એવા રોલનું મેન્યુફેક્ચરિંગ પણ કરીએ છીએ અને 150થી વધારે અમે જરી મશીન છે, જેમાં અમે યાન ઉપર જે જરી છે મેટાલિક છે એનું ટ્વિસ્ટિંગ કરીએ અને પછી એને નાના નાના કોનમાં ડિવાઇડેડ કરીને અમે બહાર પેકિંગ કરીને બહાર સપ્લાય કરીએ. ઓકે. જે અમારું એકચ્યુઅલી જરી છે, આપણે સાડી, કોટનની સાડી આવે, એમાં નીચે ગોલ્ડન કલરના ને એવા પટ્ટા હોય, પ્લસ કે કેરલામાં લુંગી પહેરે તો એમાં નીચે ગોલ્ડન પટ્ટો હોય. તો મોસ્ટ ઓફલી એમાં ગાર્મેન્ટ્સમાં છે, સારા સારા ડિઝાઇનર પડદામાં છે, જેમ કે અમે ડી ડેકોરમાં પણ સપ્લાય કરીએ છીએ. તો એવી બ્રાન્ડ, નામચીન બ્રાન્ડો સાથે પણ ઘણા સાથે જોડાયેલા છીએ, જેમાં એડિશનલ વર્ક કે કોઈ બી કાપડ હોય તો એને લુક આપવા માટે જે વર્કમાં યુઝ થતો હોય એ થ્રેડનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ઓકે, ગુડ ગુડ. સો હેમિનભાઈ, તમે જ્યારે પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરો છો ત્યારે સપ્લાય ચેન અને મેનેજમેન્ટ, બરાબર છે, તો આમાં તમારે ઘણા બધા પ્રિન્સિપલને ફોલો કરવા પડતા હોય છે, તો કયા કયા એવા પ્રિન્સિપલ્સ છે કે જેને તમે ફોલો કરો છો? સપ્લાય ચેનમાં અમે છે ને કે અમે અમારી ટીમનું આખું વિઝન જ એવું છે કે લોકોને આપણે કંઈક સારું આપવી, બેટર આપવી, દિવસે ને દિવસે નવું આપવી, તો છે ને લોકો આપણને ગોતતા આવશે. તો આજે અમે એ એથિક્સથી જ આખી ટીમ, અમારું ટીમ વર્ક કરીએ છીએ. તો કેવું છે કે ડે ટુ ડે અમારે કસ્ટમર નથી ગોતવા જવા, લોકો અમને ગોતતા ગોતતા આવે છે. તો અમે એક તો અમારી ટીમને અને વર્કરોને પણ એ જ સમજાવેલું છે, આપણને જે વસ્તુ ગમે છે ને એ લોકોને આપો. પેલા કોઈ બી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરી છે તો આપણે જ પેલા સ્વીકારી કે નહીં મને ગમે છે તો લોકોને ગમશે. તો એ એથિક્સથી ચાલીએ છીએ તો લોકો અમને ગોતતા ગોતતા આવે છે.
વાહ ભાઈ વાહ. જબરદસ્ત પ્રિન્સિપલ્સ હતો એમ કે ભાઈ આપણને જે ગમે છે એ જ લોકોને આપીએ એટલે ડેફિનેટલી લોકોને પસંદ આવશે જ. યસ રાઈટ છે. યસ ડેફિનેટલી ગુડ. સો હેમિનભાઈ, સુરત છે, સુરત એ ટેક્સટાઇલનું હબ છે, યસ બરાબર છે. ટેક્સટાઇલની દુનિયામાં સુરત છે કિંગ ગણાય છે. સો જેટલું કિંગ છે એટલી જ પ્રમાણેની કોમ્પિટિશન્સ છે. રાઈટ છે. તો તમારી કંપની પાસે એવી શું સ્ટ્રેટેજી છે કે જે કોમ્પિટિશનને બીટ કરી શકે છે? અમે અમારા કંપનીમાં છે ને ટીમને હંમેશા એ જ શીખવાડતા રહ્યા છીએ ટીમવર્કને, કે લોકોને શું જોઈએ છે અને લોકોના માઇનસ પોઈન્ટ શું છે. ટેક્સટાઇલ છે તો ટેક્સટાઇલમાં લોકોને ક્યાં ક્યાં અડચણ પ્રશ્નો છે, તો એ પ્રશ્નોનું જો સોલ્યુશન આપણે ગોતી દેશું ને તો આપણી કંપની ઓટોમેટિક ચાલવાની છે. તો અમે હંમેશા એ જ ટ્રાય કરતા હોય કે લોકોને ક્યાં પ્રોબ્લેમ આવે છે, કઈ ચેનમાં પ્રોબ્લેમ આવે છે, તો એનું સોલ્યુશન અમે હંમેશા આપતા રહીએ છીએ. તો એ અમને ચેલેન્જ એટલા બધા ફેસ થતા નથી. વાહ ભાઈ વાહ. મતલબમાં તો આપણા સ્ટાફ છે એને જ આપણે વેલ ટ્રેન કરીએ છીએ કે જે આ સ્ટ્રેટેજી છે એનાથી આપણે સ્ટાફને બી ક્યારે એવું ફીલ નથી દેવા દેતા કે આ મારી કંપની નથી. હા. સો આજના સમયે જ્યારે તમે આ કંપનીને બહુ સરસ રીતે રન કરી રહ્યા છો ત્યારે ડે બાય ડે ઓપરેશન્સ છે, બરાબર છે, એના ઉપર તમારું કેવી રીતે ફોકસ હોય છે? કેમ કે તમે આ કંપનીના માલિક છો એટલે તમારે ઘરની બહારની બી રિસ્પોન્સિબિલિટીને નિભાવવાની થતી હોય છે, બરાબર છે. કોઈ કામકાજ અર્થે આઉટ ઓફ સિટી જવાનું થતું હોય છે, ઘણી બધી વખત આઉટ ઓફ કન્ટ્રી 10-10 દિવસ 15-15 દિવસ સુધી જવાનું થતું હોય. સો ડે બાય ડે કેવો ફોકસ હોય છે ઓપરેશન્સ પર તમારો? અમે ઓપરેશનમાં છે ને એક ડિજિટલ આખી સિસ્ટમ બનાવેલી છે, અને બીજું છે ને કે હું છે ને વીકમાં એક જ દિવસ ટીમને ટાઈમ આપું છું. હર સેટરડે છે ને અમારી ટીમની મિટિંગ હોય છે ત્યારે, અને બધાને હું ગોલ અને ટાર્ગેટ આપી દઉં છું કે આ વીકલી શું શું આપણે કંપનીમાં કરવાનું છે અને શું શું ચેલેન્જ છે. તો એ ચેલેન્જના અમે ટીમ સાથે બેસીને દર વીકલી એના ઉકેલ લાવીએ છીએ, અને પછી નવી સ્ટ્રેટેજી બનાવી છે કે આ વીકમાં આપણે શું કરશું. તો એવી રીતના બધાને ટાર્ગેટ બેઝ કામ આપી દઈએ. તો એના લીધે એ લોકોને બી વિઝન ક્લિયર રહે કે મારે વીકમાં શું કરવાનું છે. તો એ મેન પ્લસ પોઈન્ટ અમારો છે કે હું આજે મારી કંપનીમાં 2 મહિના બી નથી ને તો કંપનીને થોડું પણ કાંઈ હલશે નહીં. મતલબ તમે એકદમ ઓટો પાયલોટ ઉપર આખી સેટ કરેલી છે એમ કે ભાઈ તમે હોય તોય ભલે, ના હોય તોય ભલે, એ એના રિધમથી ચાલશે. મારે મોસ્ટ ઓફલી હું વીકમાં એક જ દિવસ ટીમ લીડ કરું છું, પછી આખું વીક ટીમ ફર્સ્ટ ક્લાસ રીતના કંપની ચલાવે છે. સો હેમિનભાઈ, તમારી જે આ શ્રી ગણેશ ઝરી છે, બરાબર છે, એ અત્યારે 150 CR નું ટર્નઓવર કરી રહી છે. યસ. તો ત્યાં સુધી પહોંચવામાં, બરાબર છે, તમે કઈ કઈ સ્ટ્રેટેજીને ફોલો કરી હતી અને તમે શું એવું કર્યું કે જેના કારણે તમે અહીંયા સુધી પહોંચી શક્યા? એક તો છે ને કે અમારો ગોલ ક્લિયર હતો કે 2019માં 2025માં હું કેવો હશ, મારી કંપની કેવી હશે ને એ 2019માં અમે ક્રિએટ કરી દીધું. અને આજની તારીખમાં બી અમે 2030માં અમારી કંપની કેવી હશે એ અમે ક્રિએટ કરી દીધું છે, બરાબર. તો જે મારી સાથે જોડાયેલા લોકો છે, મારી ટીમ છે, વર્કર છે, તો એ લોકોને પણ મારી રોડમેપ ખબર છે કે કંપનીને અહીંયા સુધી પહોંચવાનું છે. તો ટીમનો બી હંમેશા એ જ પ્રયત્ન કરે કે મારે આવતા વર્ષે શું કરવાનું છે, તો એ દિશામાં જ એ લોકો ચાલે. એટલે અમે હંમેશા છે ને પહેલાં કોઈ બી ટીમ હોય કે અમે વર્ક કરતા હોય તો એમાં પહેલાં અમે ગોલ નક્કી કરીએ કે આવતા વર્ષે શું કરશું. તો એના આધારે આખું ટીમ વર્ક થતું હોય છે, અને વર્કરો બી એ રીતના જ કામ કરતા, એ જ રિસ્પોન્સિબિલિટીથી કામ કરતા હોય કે આપણે ફ્યુચરમાં આવી રીતના બનશું, અને એ સાથે જ એ લોકો કામ કરે છે. વાહ ભાઈ વાહ, ડેફિનેટલી બહુ સરસ. સો તમે તમારી જે પ્રોડક્ટ છે, બરાબર છે, એ ઓનલી ગુજરાતમાં જ સેલ કરો છો, ઇન્ડિયામાં જ સેલ કરો છો કે પછી તમે એક્સપોર્ટ કરો છો? અમે 20 કન્ટ્રીઓમાં એક્સપોર્ટ પણ કરીએ છીએ અને 9થી વધારે સ્ટેટમાં સપ્લાય કરીએ છીએ. ગુજરાતમાં અમારું બહુ ફોકસ ઓછું છે, વધારે તો આઉટ ઓફ સ્ટેટમાં અને આઉટ ઓફ કન્ટ્રીમાં જ અમે સેલ કરીએ છીએ. સો આ ટાઈપનું મોટિવેશન તમને કેવી રીતે મળ્યું કે આપણે સુરત ટેક્સટાઇલનું હબ છે ત્યાં નથી સેલ કરવાનું, આપણે બીજા સ્ટેટમાં બીજા કન્ટ્રીમાં સેલ કરીએ? આ મોટિવેશનલ મળવાનું એક જ રીઝન હતું કે ક્વોલિટી, કે આપણે લોકોને ક્વોલિટી આપવી છે. તો બહારના જે મોંઘી સાડી છે કે 2000-5000થી સ્ટાર્ટ થતી હોય કે 20,000 લાખ રૂપિયાની સાડીમાં આપણે સપ્લાય કરીએ, તો અમારું પહેલેથી વિઝન એવું હતું કે આપણે છે ને ક્વોલિટીમાં વર્ક કરવું છે. તો એના લીધે અમે આઉટ ઓફ કન્ટ્રી અને આઉટ ઓફ સ્ટેટ જવાનું અમે સિલેક્ટ કર્યું કે લોકોને ત્યાં ક્વોલિટી જોઈએ છે, અને એ લોકો પણ એક્સપોર્ટ કરતા હોય છે. એ સાડી બનાવે તો એ અધર કન્ટ્રીમાં, ગલ્ફ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરતા હોય છે. તો અમારું પહેલેથી વિઝન એવું હતું કે આપણે જે કંઈ પણ માલ આપવી
તો એ ક્યારેય રિટર્ન ન આવવો જોઈએ અને કોઈ કમ્પ્લેન ન આવવી જોઈએ. વાહ ભાઈ વાહ. તો એના લીધે અમે ફાઇન્ડ કર્યું કે આઉટ ઓફ સ્ટેટમાં લોકોને ક્વોલિટી જોઈએ છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં બી સેમ ઇસ્યુ છે કે ક્વોલિટી મળતી નથી. તો એના લીધે અમે ક્વોલિટી આપવા માટે અમે આઉટ ઓફ કન્ટ્રી અને આઉટ ઓફ સ્ટેટમાં જવાનું નક્કી કર્યું. ધેટ્સ ગ્રેટ, ગુડ. સો આઈમીનભાઈ, તમને કઈ રીતે મોટિવેશન મળ્યું કે ભાઈ મારે આઉટ ઓફ સ્ટેટ અને આઉટ ઓફ કન્ટ્રીમાં મારી પ્રોડક્ટને સેલ કરવી છે? મને મોટિવેશનલ મળવાનું એક જ રીઝન હતું કે અમારે છે ને અમે પહેલેથી કે ક્વોલિટીમાં માનીએ છીએ કે અમે જે પ્રોડક્ટ સપ્લાય કરીએ એ ક્યારેય રિટર્ન ના આવવી જોઈએ અને એનો સારો દામ મળે કે એનો રેટ મળે કે જે અમે સારી ક્વોલિટી બનાવીએ છીએ તો એનો રેટ મળે. તો અમે મોટિવેશન એવી રીતના મળ્યું કે લોકોને બહારના સ્ટેટમાં અને બહારની કન્ટ્રીઓમાં લોકોને ક્વોલિટી જોઈએ છે જે બીજી કન્ટ્રીઓ નથી આપી શકતી. તો એ અમને મોટિવેશનલ મળ્યું કે અમે સારી સપ્લાય કરીએ, સારો માલ સપ્લાય કરીએ અને એડવાન્સમાં પેમેન્ટ લઈએ. આજે અમે કંપનીનું બધું જ પેમેન્ટ એડવાન્સમાં લઈએ છીએ. એડવાન્સમાં પેમેન્ટ લઈને પછી આફ્ટર ડિલિવરી કરીએ છીએ. તો એ મોટિવેશનલ મળવાનું એક જ રીઝન, એક તો ફાઇનાન્સની શોર્ટેજ હતી અને લોકોને સારું આપવું છે. તો આઉટ ઓફ સ્ટેટમાં એ લોકોની નીડ હોય છે કે મારે સારી ક્વોલિટી જોઈએ, કારણ કે ત્યાં ટેસ્ટ છે ને 2000+ સાડી હોય છે, લાખ રૂપિયા સુધીની સાડી બનતી હોય છે. તો અમારો પહેલેથી ગોલ એવો હતો કે આપણે લોકોને કંઈક સારું આપીએ, સારી ક્વોલિટી આપીએ. તો એના લીધે અમે એવું નક્કી કર્યું કે આઉટ ઓફ સ્ટેટમાં નીડ છે, એ લોકોને રિયલમાં સારી ક્વોલિટી જોઈએ છે. તો એને લીધે અમે આઉટ ઓફ સ્ટેટ અને આઉટ ઓફ કન્ટ્રી સપ્લાય કરવાનું પ્લાનિંગ કર્યું. વાહ ભાઈ વાહ, જોરદાર. સો હેમિનભાઈ, તમે વાત કરી એમ કે ભાઈ તમારી જે પ્રોડક્ટ છે એ ઘણી બધી કન્ટ્રીઝમાં જાય છે, મતલબમાં જે બધા બાયર્સ છે બધા ઇન્ટરનેશનલ છે, તો એની સાથે જે ટ્રસ્ટ બિલ્ડઅપ કરવાની આખી પ્રોસેસ કેવી હતી? એ પ્રોસેસમાં અમે સ્ટાર્ટિંગમાં પહેલાં કે એવા એક્શન લીધા હતા કે આપણી ઓનલાઈન બધે પ્રેઝન્ટ હોય તો એના માટે અમે બધા જ પ્લેટફોર્મમાં રજિસ્ટર છીએ. 27 કરતાં વધારે પ્લેટફોર્મ પર અમે અવેલેબલ છીએ. તો આઉટ ઓફ કન્ટ્રીમાં અમે ફર્સ્ટ ઓર્ડર જ્યારે લીધો તો વિધિન 30 મિનિટ્સમાં એણે મને 35 લાખનું પેમેન્ટ કર્યું હતું. એની પાછળ એકને એક જ રીઝન હતું કે ઓનલાઈન અમારી પ્રેઝન્ટ હતી. એ બાયરે સ્ટાર્ટિંગમાં ગૂગલ પર સર્ચ કર્યું ગણેશ ઝરી અને કંપની વિશે બધું જાણ્યું. તો ટેક્સટાઇલમાં મોસ્ટ ઓફલી કેવું હોય છે કે લોકો બ્રાન્ડિંગ પાછળ ખર્ચો નથી કરતા અને ડિજિટલમાં બી ખર્ચો નથી કરતા. તો એ અમે પહેલાં અમારો પ્લાનિંગ એ કર્યો કે આપણે જ્યાં લોકો નથી કરતા ને એ અમે કરીએ. તો વિધિન 30 મિનિટ્સમાં મેં 35 લાખનું એડવાન્સ પેમેન્ટ આના લીધે લીધું હતું. વાહ ભાઈ વાહ. ડિજિટલને લીધે. મતલબમાં કે ડિજિટલ પ્રેઝન્સ તમે એક્સપોઝ બહુ સારી રીતે કરી દીધું એટલે લોકોનો ટ્રસ્ટ બિલ્ડઅપ વધારે. વેબસાઇટ છે, ઇન્ડિયા માર્ટ છે, જસ્ટ ડાયલ છે, એવી ઘણા જ પ્લેટફોર્મ પર અમે અવેલેબલ છીએ. યસ યસ, ડેફિનેટલી, ગુડ. મારી વેબસાઇટનું નામ www.ganeshthread.com છે, હા, જેમાંથી બી અમને રીચ સારી મળે છે. સો અમીનભાઈ, તમે વાત કરી કે ભાઈ તમે 29 જેટલા ઓનલાઈન પ્લેટફોર્મ પર અવેલેબલ છો, બરાબર છે? તો આજના યુગમાં ડિજિટલ ટેકનોલોજી, બરાબર છે, તો એને તમને તમારા બિઝનેસને બિલ્ડઅપ કરવામાં કેવી રીતે હેલ્પ કરી, કેવો સપોર્ટ કર્યો? આજના બિઝનેસમાં છે ને લોકોને ડિજિટલી જ વધારે પ્રેઝન્ટ હોય છે. આજે કોઈ બી લોકો હોય ને તો એનો મોસ્ટ ઓફલી સમય મોબાઈલ છે, લેપટોપ છે, એમાં જ પસાર કરતા હોય છે. તો જો આપણી પ્રેઝન્સ પહેલી હોય ને તો ફાસ્ટ આપણને સેલ્સ મળે છે અને લોકોને ટ્રસ્ટ બી આવે છે. તો એના લીધે અમે પહેલાં બધી જ પ્લેટફોર્મ પર અમારા એકાઉન્ટ બનાવ્યા અને અવેલેબલ. મતલબમાં ડિજિટલનો તમે પૂરેપૂરો ઉપયોગ કર્યો. યસ. સો હેમિનભાઈ, તમે ઘણા બધા કન્ટ્રી તો કવર કરી લીધા છે, પણ ફ્યુચર એક્સપેન્શન માટે હવે નવા કયા કન્ટ્રીઝને તમે ટાર્ગેટ કરવા માંગો છો? અમે તો નવા કન્ટ્રીમાં તો અત્યારે મેઇન ફોકસ ગલ્ફ કન્ટ્રીમાં છે, કારણ કે ગલ્ફ કન્ટ્રીમાં જરીની ડિમાન્ડ વધારે છે, લોકો પહેરે છે, કારણ કે ત્યાં ગોલ્ડન ને એવું બધું કલર વધારે એ લોકો પહેરવાનું પસંદ કરતા હોય છે. તો ગલ્ફ કન્ટ્રી મેઇન ટાર્ગેટ છે, જેવી કે દુબઈ છે, તો દુબઈની આજુબાજુ મોરક્કો છે, એવી ગલ્ફ કન્ટ્રી નાની નાની કન્ટ્રી છે, તો એ બધી મેઇન ટાર્ગેટ છે અમારી. સો હમીરભાઈ, તમે શરૂઆતમાં વાત કરી એમ કે ભાઈ તમે વીકમાં એક વખત તમારા સ્ટાફની, ટીમ મેમ્બર્સની મીટિંગ લો છો, બરાબર છે? સો એઝ અ લીડર તમે અત્યાર સુધીમાં ઘણા બધા ટફ ડિસિઝન લીધા હશે, તો એવું કયું એક ફેલિયર છે કે જેમાંથી તમને કંઈક લેસન મળ્યું હોય એવું કંઈ? ફેલિયર એક મારું એ છે કે અમે આજથી 4 વર્ષ પહેલાં જે ઓનલાઈનથી અમે બહાર માલ સપ્લાય કરવાનું ચાલુ કર્યું હતું, તો અમારા જે મેન ટીમ સ્ટાફમાં મેન જે સેલ્સ પર્સન હતા તો એણે જ ફૂટીને સામે અમારી સામે કંપની
ચાલુ કરી હતી. તો એ મેન અમારું કંપનીનું એક ફેલિયર છે. તો ત્યારથી જ પછી અમે એને પોઝિટિવ લીધું કે સારું થયું કે આવડી કંપની હતી ને ત્યારે આ ફેલિયર આવી ગયું. જો આજે 500,000 કરોડની કંપની હોત ત્યારે આ ફેલિયર આવ્યું હોત તો કદાચ અમે સહન પણ ન કરી શકીએ. તો એને અમે પોઝિટિવ વેથી લઈને આગળ વધ્યા તો આજે 10x અમે ગ્રોથ કર્યો આ ફેલિયરથી. મતલબ એક લીડર એ જ છે કે જે ફેલિયર માંથી શીખે છે કંઈક ને યસ, કંઈક. મેન એ જ છે કે બિઝનેસ તો લોકો બધા કરી શકે બરાબર, પણ બિઝનેસ જ્યારે ટફ ટાઈમ આવે ત્યારે એને કઈ રીતના હેન્ડલ કરવો અને કેવા ડિસિઝન લેવા, મેન બિઝનેસ એ જ છે. હેમિનભાઈ, એવું કહેવામાં આવે છે કે યુ આર ધ પ્રોડક્ટ ઓફ યોર ડિસિઝન. તમે જીવનમાં જે કંઈ બી નિર્ણયો લ્યો છો એના આધારે તમારું જે વર્તમાન છે એ બનતું હોય છે. રાઈટ છે. સો તમારા લીડરશિપમાં ડિસિઝન મેકિંગની શું પ્રોસેસ છે? કેવી રીતે તમે ડિસિઝન લો છો? ડિસિઝન મેકિંગની મારી એક જ ફિલોસોફી છે કે મારે શું બનવું છે. મેં જ્યારે હું બિઝનેસમાં જોઈન્ટ થયો ને ત્યારે મેં એવું પ્લાનિંગ કર્યું હતું. હું 18 વર્ષની ઉંમરે બિઝનેસમાં આવી ગયો હતો. તો એવું પ્લાનિંગ હતું કે હું 30 વર્ષનો થાવ ને ત્યારે બિલિયનર બની જાઉં. વાહ ભાઈ વાહ. બરાબર. તો આજે મારી 29 ઉંમર છે તો પહેલેથી જ એવા વિચારો સાથે હું કામ કરતો હતો જેના લીધે કે બિલિયનર બનવું છે તો એમાં શું શું, તો એવા લોકોને ફોલો કરતો હતો એ કઈ સ્ટ્રેટેજીથી કામ કરે તો એ સ્ટ્રેટેજીથી મેં કામ કરવાનું ચાલુ કર્યું. વાહ ભાઈ વાહ. દરેક કંપનીમાં કોઈ બી લીડર છે ને એ કામ કર્યા કરે તો સફળતા નથી મળતી. એની સાથે એના સ્ટાફ અથવા તો ટીમ મેમ્બર છે ને એનો બી બહુ જ મોટો રોલ હોય છે. તો તમારા સ્ટાફ છે તમારી પાસે જ ટકી રહે, બરાબર છે, તમારી સાથે જ રિટેન રહે, એના માટે તમે શું શું ફોર્મ્યુલા, શું શું સ્ટ્રેટેજી એપ્લાય કરો છો? એક તો સ્ટાફ મારી સાથે ટકી રહે એના માટે અમારી કંપનીનો પ્રિન્સિપલ મેન એ છે કે દર યરલી એને ગ્રોથ આપવું. તો અમારી કંપનીમાં અમે પહેલેથી જ નક્કી કરી દીધું. જ્યારે હું ઇન્ટરવ્યૂ બી લેતો હોય ને તો હું સ્ટાફને એ જ કહું કે જે કંપનીમાં 10%થી વધારે પર યર ગ્રોથ હોય ને તો જ એ કંપની સાથે તમારે જોઈન્ટ થવું, ચાહે મારી કંપની હોય કે કોઈ બી હોય. કોઈ બી. કારણ કે દર વર્ષે છે ને 7% તો મોંઘવારી વધે છે. તો આપણો 10% તો હક છે કે આપણી બી સેલેરી ઇન્ક્રીઝ થાય. કારણ કે સ્ટાફે મારા માટે એની જીવન આપી દીધું છે, એ મારા માટે કામ કરે છે. સવારમાં ઉઠે તો એ મારું વિચારે છે, અમારી કંપનીનું વિચારે કે આપણું વિચારે. તો એને મિનિમમ 10% ગ્રોથ તો મિનિમમ આપવો, પછી એના કામ પ્રમાણે. તો એ અમે વિચારીને આગળ વધીએ છીએ. અને બીજું કે ટીમને છે ને હંમેશા ફેમિલી ગણીએ છીએ. અને અમારા જે રૂલ્સ છે ને કંપનીના એમાં ટીમ ઇઝ ફર્સ્ટ છે. ટીમ છે તો જ બધું છે. આજે હું સેલ્સ છે તો મારા 2 હાથે કેટલું કરીશ? મિનિમમ કંઈક લિમિટેશન. જો મારું ટીમ વર્ક હશે, મારી સાથે 100 હાથ હશે તો હું એવડું સેલ્સ ગ્રોથ કરી શકીશ. તો ટીમ છે ને ફેમિલી. આજે એઝ અ ઓનર તરીકે અમે 2 ભાઈ છીએ આ કંપનીમાં, બંને ભાઈ. તો એ બી અમે સેલેરી લઈએ છીએ અને એ સ્ટાફના હાથે લઈએ છીએ. તો સ્ટાફને બી ખબર છે કે ઓનર છે ને તો એ બી સેલેરી લે છે, એ એનો રોલ પ્રેઝન્ટ કરે છે અને અમે અમારો રોલ. તો આજે ટીમ છે ને આખું ફેમિલીને રીતના જ અમે વર્ક કરીએ છીએ. તો મોસ્ટ ઓફલી જે સ્ટાફ છે ને એ અમારી કંપનીમાંથી જતો નથી. વાહ વાહ, મસ્ત જબરજસ્ત વાત કરી તમે. ડેફિનેટલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર છે, એને એમ બહુ ખરાબ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. એમ કે તમે વર્ષના અંતે કેટલું કમાવશો ને એ તમારી પાર્ટી જતી નથી ને એના ઉપરથી નક્કી થાય. એમ કે તમે 15 લાખ રૂપિયા કમાણા હોય પણ 5 લાખ તો તમારી કોઈ પાર્ટી લઈને જતી રહી હોય એમ. સો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઇથિક્સ અને વેલ્યુ એનું શું ઇમ્પોર્ટન્સ છે? તો એના માટે જ છે ને જે કે ટેક્સટાઇલમાં એક માઇનસ પોઈન્ટ છે ઉધારી. લોકોને ઉધારીથી લડવું પડે છે. તો એમાં અમે પહેલાં જ અમારી પાસે ફંડિંગ નહોતું. 2018ની હું વાત કરું છું કે એક સમય એવો આવ્યો હતો કે કંપની અમે બંધ કરી દીધી. બરાબર, કે જરી ઉદ્યોગમાં જ હવે આગળ વધવું નથી અને જો વધવું છે તો એડવાન્સ પેમેન્ટ લઈને આગળ વધીએ. તો એના માટે અમે 2018માં 2 મહિના જોબ વર્ક કરવાનું ચાલુ કર્યું, લોકોનું જોબ વર્ક કરવાનું. પછી અમને એવો આઈડિયા આવ્યો કે જે અમારા કલેક્શનવાળા પર્સન છે ને એને અમે સેલ્સમાં લગાડીએ. તો 1% લોકો એવા છે કે જેને ક્વોલિટી જોઈએ છે અને એ પેમેન્ટ દેવા તૈયાર છે. તો પછી અમે એવો ટાર્ગેટ કર્યો કે 1% લોકોને આપણે 1% લોકો સુધી પહોંચવું છે. તો એમ અમારી જર્ની આમ ગણો તો હું 2014થી બિઝનેસમાં છું, પણ અમારી મેઇન જર્ની 2018 પછી ચાલુ થઈ કે એડવાન્સ પેમેન્ટ લેવાના, કે જે અમારો માઇનસ પોઈન્ટ હતો પેમેન્ટ નથી મળતું તો એ અમે પ્લસ પોઈન્ટ બનાવીને ચાલ્યા કે આપણા જે
કલેક્શનવાળા પર્સન છે ને એની પાસે સેલ્સ કરાવીએ અને 1% લોકો સાથે અમે મેક્સિમમ પહોંચીએ. તો 2018 પછી અમે આ પ્રોસેસમાં ગયા કે એડવાન્સ પેમેન્ટથી કામ કરવું. તો અમે રોટેશનમાં આવ્યા અને નવો બિઝનેસ માટે વિચારતા થયા. બરાબર. તો એક તો મેન એ છે કે તમે ક્વોલિટી સારી આપો ને તો લોકો તમને ફાસ્ટ પેમેન્ટ આપે છે. Yes. બરાબર. તો જે અમારી જરી ઇન્ડસ્ટ્રીમાં 120 દિવસથી 150 દિવસની ઉધારી છે ઉધારી છે. તો એને અમે એડવાન્સ પેમેન્ટમાં કન્વર્ટ કરી. વાહ ભાઈ વાહ. મતલબમાં જે મેન જડ હતી ને એને જ કાપી નાખી તમે, એમ કે બાકી વાળું કામ જ નહીં કરવા. બાકીવાળું કામ જ નહીં કરવાનું. તમે ઝીરોથી બિઝનેસ સ્ટાર્ટ કર્યું, એમ કે ભાઈ તમે 2 લાખ રૂપિયા ઉછીના લઈ અને તમે તમારા બિઝનેસની સ્ટાર્ટ કરી અને તમારું આ જે કંપની છે 150 CR સુધી પહોંચી છે. રાઈટ. સો 3 મહત્વની બાબતો શેર કરવી હોય અમારા વ્યુઅર્સ સાથે, કે ભાઈ અમારા ઘણા બધા વ્યુઅર્સ છે એ બી એન્ટરપ્રિન્યોર છે, યંગસ્ટર છે, તો એને બિઝનેસમાં કામ લાગે. તો તમારી અત્યાર સુધીની જર્નીમાં કઈ 3 મહત્વની બાબતો ઉપર તમે ફોકસ કર્યો એટલા માટે આજે તમે અહીંયા છો? તો એક તો છે ને મેં ગોલ કે આજે મારે મુંબઈ જવું છે, એ મારું ડેસ્ટિનેશન ફિક્સ હશે તો આજે હું સવારમાં ગાડી લઈને નીકળો અને જો અમદાવાદના રસ્તે ચડી ગયો અને ત્યાં રસ્તામાં મેં સ્ટે કર્યો ચા પાણી માટે, તો ત્યારે હું કોકને કહીશ કે મારે મુંબઈ જવું છે, મારું ડેસ્ટિનેશન જો ફિક્સ હશે Yes. તો બરાબર, તો એ રસ્તો આપણને સાચો બતાવશે કે આ અમદાવાદ રસ્તો જાય છે, મુંબઈ જવું હોય તો આમ. તો બિઝનેસમાં અત્યારના એન્ટરપ્રિન્યોરને પહેલાં તો એક ગોલ નક્કી હોવો જોઈએ કે શું કરવું છે અને ક્યાં પહોંચવું છે. જો ડેસ્ટિનેશન ફિક્સ હશે ને તો આપણે રોંગ વેમાં જતા હશું, રોંગ રસ્તે જતા હશું ને તો એ આપણને લોકો આપણને માર્ગદર્શન આપશે કે તમે આ રોંગ વેમાં છો. એનો તો મેન તો લેસન એક એ છે કે ગોલ ડિફાઇન કરવો, કે એનો રોડ મેપ હોવો જોઈએ કે હું કઈ રીતના જઈશ, કેટલા વોલ્ટ લઈશ અને કયા ટાઈમિંગ સુધીમાં હું મારા ડેસ્ટિનેશને પહોંચીશ. ફર્સ્ટ એ છે. બીજું એક ટીમવર્ક. તમે બિઝનેસ ગમે તેટલો મોટો કરી લો પણ જો તમારું ટીમવર્ક નહીં હોય ને તો ગમે તેટલી ઊંચાઈ પર પહોંચી ગયા છો ને તો નીચે આવતા વાર નહીં લાગે. એની માટે મેન છે ટીમવર્ક. અને બીજું કે લોકોની નીડને તમે બિઝનેસ બનાવો. લોકોને શું જોઈએ છે એ જો તમારામાં આવી ગયું બિઝનેસમાં, તમારી હેબિટ્સમાં, તો તમારો બિઝનેસ ક્યારેય તમારા એથિક્સ પ્રમાણે ચાલશે. તમારે એડવાન્સ પેમેન્ટ જોતું છે તો એડવાન્સ પેમેન્ટ મળશે. બરાબર. પણ મેન 3 ગોલ એ છે કે એક તો ગોલ હોવો જોઈએ, બીજું ટીમવર્ક હોવું જોઈએ અને મેન કે લોકોની શું નીડ છે એને તમે જો તમારો બિઝનેસ બનાવશો, જેમ કે ઝોમેટો છે, ઓલા છે, કે એ લોકોના પ્રોબ્લેમનું તમે સોલ્યુશન ગોતશો ને એટલે ઓટોમેટિકલી બિઝનેસ ચાલવાનો છે. સો જોયું ને મિત્રો, બહુ જબરદસ્ત મેસેજ એમણે આપ્યો કે પહેલા તો આપણા જીવનમાં એક ગોલ ફિક્સ હોવો જોઈએ, બીજું આપણી પાસે એક સારી ટીમ હોવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ છે, બરાબર છે, એ કૌરવો સામે યુદ્ધ લડવા માટે ગયા હતા તો એમની પાસે પણ એક ટીમ હતી. રાઈટ છે. બરાબર છે. સો કહેવાનો મતલબ કે તમારી પાસે એક સ્ટ્રોંગ અને મજબૂત ટીમ હોવી જોઈએ. MS ધોની છે એ ક્યારે એકલો વર્લ્ડ કપ જીતાવી શકે નહીં, એની પાસે ટીમ હતી ત્યારે જે જીતાવી શક્યા છે. સેકન્ડ વાત કરી આપણે ટીમની, અને ત્રીજી આપણે વાત કરેલી છે કે આપણી પોતાને શું નીડ છે લોકોને, એ નીડ ઉપર જો તમે કામ કરશો તો ડેફિનેટલી તમારો બિઝનેસ છે ગ્રોથ કરશે. હવે તમે જ્યારે આ 150 CR ના બિઝનેસ સુધી પહોંચ્યા એટલે ઓફકોર્સ વાત છે કે તમારો બિઝનેસ ઉપર વધારે ફોકસ થતું હોય છે. રાઈટ. સો ક્યાંક ને ક્યાંક આપણી જે ફેમિલી લાઈફ છે, બરાબર છે, તો વર્ક લાઈફ બેલેન્સ છે એને કેવી રીતે મેનેજ કરો છો? મેન તો છે ને કે જે બિલિયનર વાળું છે ને એ વિઝન મારા ફેમિલીને પહેલાં મેં શેર કર્યું અને ફેમિલીને પણ ખબર છે કે, અને મારે તો મારા વાઈફ પણ મારું સેલ્સ, અમારી કંપનીનું પેન ઇન્ડિયા સેલ્સ એ જ જોવે છે. એટલે ફેમિલીને બી આઈડિયા છે જ કે મેજર કેવા ચેલેન્જ આવતા હોય, ક્યારેક ફેક્ટરીથી લેટ આવવાનું થાય તો એ લોકો બી સમજે છે. કારણ કે અમારું જો ફેમિલી વર્ક અને ટીમ વર્ક એક જ સ્ટેજ પર છીએ કે ગોલ બધાનો સેમ છે. તો એના લીધે ફેમિલી લાઈફમાં છે ને ક્યારેય બ્રેક થ્રુ આવતો નથી. કારણ કે જો મારી વાત મારા ફેમિલીને નહીં ખબર હોય ને તો હું કઈ પરેશાનીમાં ઝઝૂમી રહ્યો છું એ ફેમિલીને નહીં ખબર હોય ને તો ક્યારેક કેવું છે નાના ઉના ઝઘડા થઈ જતા હોય છે. તો એને લીધે ફેમિલીને પણ ખબર છે કે આપણે ક્યાં જવાનું છે અને બધા એક સ્ટેજ ઉપર છે કે આજે મારો ભાઈ છે, મારા પપ્પા છે, તો બધા એક જ દિશામાં દોડીએ છીએ અને જઈએ છીએ. તો કેવું જાય કે ઝઘડા થવાની સંભાવના રહેતી નથી.
અને મેન મેં કીધું એ કે સન્ડે છે ને હું બપોર પછી ઓલવેઝ સન્ડે ફેમિલીને ટાઈમ આપું છું. અને ફેમિલીને મેન તો એક જ છે કે આપણું કોઈ પણ વિચારસરણી હોય તો એ ફેમિલીને આપણે શેર કરવાના. તો એને લીધે વર્ક લાઈફ એ પહેલાથી જ કહી દેવાનું ભાઈ મારું શેડ્યુલ આટલું બીજી રહેશે, તમે કહેતા હોય તો આપણે આગળ વધીએ. હા, એટલે કોઈ પાછળથી કોઈ પ્રોબ્લેમ ના આવે. એટલે ફેમિલી સાથે છે એટલે કોઈ પ્રોબ્લેમ આવતા નથી. નગર કેવું હોય કે જનરલી કે હું બિઝનેસ કરતો હોય ને ફેમિલી માટે ફેમિલી કરતું હોય તો એ ક્યારેય એટેચ થવાનું નથી. અને ફેમિલીનો સપોર્ટ હશે ને તો જ બિઝનેસ આગળ. ફેમિલી સપોર્ટ આપણે હશે અને ફેમિલી ખુશ હશે ને તો જ આપણે બિઝનેસમાં આગળ. કારણ કે હું આજે કોઈ બી મોટા ડિસિઝન લઈને જો હું આજે ઘરે જઈને પણ નાના ઝઘડા થાય તો નથી એને મજા આવવાની, નથી મને મજા નથી આપણે બિઝનેસમાં ફોકસ કરી ફોકસ શકવાનું. કરી. તો મેન ફેમિલી આપણી સાથે હોવું જોઈએ. સ્વામીનભાઈ, તમારી જે આ કંપની છે શ્રી ગણેશ જરી, આનું આવનારું 5 વર્ષનું વિઝન શું છે? આવનારા 5 વર્ષનું વિઝન એ છે કે પર યર અમારો 2000 CR નો બિઝનેસ હોય. બીજું એક અમારા કંપની તરફથી 1000 ગાયોની હોસ્પિટલ બનાવી. જે બીમાર ગાય છે, એક્સિડન્ટ વાળી ગાય છે. તો વિઝન મેન આ છે કે 2000 કરોડનું ટર્નઓવરે પહોંચવું અને 1000 ગાયની સેવા કરવા માટેની હોસ્પિટલ બનાવી. વાહ ભાઈ વાહ, ધેટ્સ ગ્રેટ, ગુડ. સો બિઝનેસના ગ્રોથ માટે એક મેન્ટર હોવો, એક ગુરુ હોવો અથવા તો મેન્ટરશિપની શું જરૂરિયાત હોય છે, તમે શું કહેશો? એઝ અ બિઝનેસ માટે કેવું છે કે હું આજે છે ને મેન્ટર હોવો એ ખૂબ જરૂરી છે. એનું રીઝન છે કે હું આજે છે ને મારી સામેનું જ ફોકસ હું જોઈ શકતો હોય, પણ મેન્ટર ગુરુ હોય ને એ આપણી પાછળ ઊભા હોય તો મારી સાઈડનું બી વિઝન એની પાસે ક્લિયર હોય. અને જ્યારે આપણે બિઝનેસ કરતા હોય ને તો આપણો વે ગ્રોથમાં જ હોય, પણ આજુબાજુમાં કાંઈ હલચલ નથી થતી એ પાછળનો વ્યક્તિ જોઈ શકે. હું મારી પીઠ નથી જોઈ શકતો, પણ મારો જે ગુરુ હોય છે, મારો મેન્ટર હોય છે ને એ મને મારું આખું ચિત્ર જોઈ શકે છે. તો મેન્ટરની જરૂરિયાત ખૂબ જ છે. જો બિઝનેસ સારા લેવલે પહોંચાડવો હોય ને તો મેન્ટર ગુરુ હોવા બહુ જ જરૂરી છે. હેમિનભાઈ, જે યંગ એન્ટરપ્રિન્યોર્સ છે, આજના જે યુવા પેઢી છે કે જે 22 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની છે, બરાબર છે, યંગ એજમાં છે, એમને જો આ તબક્કે એક સરસ મજાનો મેસેજ આપવો હોય તો કયો મેસેજ આપશો તમે? એ લોકોને એક જ મેસેજ હું આપવા માંગુ છું કે ગોલ તમારો ક્લિયર હોવો જોઈએ. જો ગોલ હશે ને તો તમને કામ કરવાની મજા આવશે. જેમ કે હું એક્ઝામ્પલ આપું કે હું તમને સવારે એમ કહું કે તમારે જીમમાં આવવાનું છે તો તમે 5 વાગે રેડી થઈ જજો. તો હું તમને 5 વાગે કોલ કરીશ ને તો તમે ઘણા બહાના બતાવશો કે નહીં આજે મારી તબિયત સારી નથી, હું સાંજે લેટ સૂતો હતો એના લીધે હું આજે જાગી શકું એમ નથી, મારે 9 વાગે મીટિંગ છે, કોઈ બી બહાના હું બતાવી શકીશ. પણ જો મારું ગોલ મારા રિલેટિવ મેં ચોઈસ કરેલો હશે ને તો હું તમને એમ કહું કે આપણે કાલે સવારમાં 3 વાગે ઉઠવાનું, ગોવા જવાનું, તો તમારી 2 વાગે નીંદર ઉડી જશે. કેમ? શું છે જ નહીં, આમ તો ઘણા તો આપણને નીંદર જ નહીં આવે. કેમ કે આપણો ગોલ ફિક્સ છે અને મારા માટે હું કરું છું, બરાબર. અને એ એક્સાઇટમેન્ટ અલગ હોય છે અને ગોલ અચીવ કરો ને એની એક એક્સાઇટમેન્ટ અલગ હોય છે. એટલે મેન તો ગોલ આપણો ફિક્સ હોવું જોઈએ, ડેસ્ટિનેશન ફિક્સ હોવું જોઈએ કે આવતારા 5 વર્ષો 10 વર્ષોમાં મારે શું કરવું અને મારી લાઈફ કેવી રીતના જીવવી. બધાના અલગ અલગ શોખ હોય છે. કોકને બિઝનેસ ગ્રોથ કરવામાં રસ હોય છે, કોકને દુનિયા જોવામાં રસ હોય. તો મેન ગોલ ફિક્સ હોય અને ગોલ ફિક્સ કરવો જોઈએ, એ ખૂબ જરૂરી છે. સો હેમિનભાઈ, આપણે અંત તરફ આગળ વધીએ છીએ પોડકાસ્ટના. ત્યારે આ તબક્કે તમારે જો કોઈનો આભાર માનવો હોય કે તમે આજે 0 થી લઈને 150 કરોડના બિઝનેસ સુધી પહોંચ્યા છો, તો કયા એવા લોકો છે કે જેનો તમે અહીંયા એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળી છે કે આ પોડકાસ્ટના માધ્યમથી તમે એમનો આભાર માની શકો છો, તો કયા લોકોનો આભાર માનો? ફર્સ્ટ ઓફ તો મારી ફેમિલીનો હું આભાર માનું છું કે મારા સપનાઓને એના સપના એ લોકોએ બનાવ્યા છે કે આજે કાંઈ પણ હું વિચારું છું ને તો એનો ખૂબ સપોર્ટ રહ્યો છે. બીજો એક મારો ગ્રુપ છે, ફ્રેન્ડ સર્કલ છે, કે એનો હંમેશા કંઈક ને કંઈક રીતના મને ખૂબ મહત્વનો રોલ એણે આપ્યો છે. જ્યારે કોઈ નથી હોતું ને ત્યારે ફ્રેન્ડ સર્કલ હોય છે અને ફ્રેન્ડના લીધે જ આજે હું આ કંપની અહીંયા સુધી પહોંચાડી શક્યો છું. તો હંમેશા જ્યારે ડે 1 થી આજ ટિલ ડેટ સુધી કે ફ્રેન્ડ સર્કલનો ખૂબ સપોર્ટ રહ્યો છે, તો હું એનો પણ આભાર માનું છું. સો થેન્ક યુ વેરી મચ હેમિનભાઈ. તમે સરસ મજાનો સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને અમારા વ્યુઅર્સને બી ઘણી બધી જાણકારી મળી.
જો તમને પણ આ સારો પોડકાસ્ટ બહુ સારો લાગ્યો હોય ને તમને એવું લાગે કે હું મારા યંગસ્ટર કોઈ મિત્ર છે, મારા પરિવારના કોઈ સભ્ય છે, જો એને મોકલું તો એના જીવનમાં પણ કંઈક બદલાવ આવે તો ચોક્કસથી એમના સુધી પહોંચાડો. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે મને આ પ્લેટફોર્મ પર આ ઓપોર્ચ્યુનિટી આપવા બદલ થેન્ક યુ. થેન્ક યુ.